હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે જે પેરામેડિકલના મોક રાઉન્ડનું પરિણામ આવી ગયું છે એના બાદ આપણે કટ ઓફ સિરીઝ ચાલુ કરી છે 2024 માટે. તો આની પહેલાં આપણે બીએસસી નર્સિંગમાં સરકારી કોલેજનું કટ ઓફ જોયું હતું કે મોક રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે. તો આજે આપણે જીએનએમ નર્સિંગની સરકારી કોલેજનું કટ ઓફ જોઈશું, એટલે કે કઈ કોલેજમાં કેટલા મેરિટે અટક્યું છે, કઈ કેટેગરીમાં. દરેક કેટેગરીની આપણે વાત કરીશું, દરેક કોલેજની વાત કરીશું. તો ચાલો તમે આજ સુધી જોડાયેલા રહો. તો સૌથી પહેલી કોલેજ છે સ્કૂલ ઓફ નર્સિંગ અમદાવાદની. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 71 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 60.83 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 66.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 53.33 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસટીમાં 49.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. બીજી કોલેજ આપણે જોઈએ તો પાલનપુરની કોલેજ છે. એમાં ઓપન કેટેગરીમાં 65.41 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 61 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 62 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 47.33 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસટીમાં 49 મેરિટ માર્ક્સે અટક્યું છે. ત્રીજા નંબરની કોલેજ જોઈએ તો મહેસાણાની કોલેજ. એમાં ઓપન કેટેગરીમાં 61.25 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 52 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 59 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 35.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસટીમાં 43 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજની વાત કરીએ હિંમતનગરની કોલેજ. તેમાં ઓપન કેટેગરીમાં 59 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 48.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 57.08 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 38.33 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસટીમાં 40.66 મેરિટ માર્ક્સે અટક્યું છે. એટલે કે છેલ્લે આટલા મેરિટ માર્ક્સે એ કોલેજમાં એડમિશન મળ્યું છે. હવે મેરિટ કેવી રીતે બને છે તો તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના જે માર્ક્સ હોય છે 3 વિષયના એના ભાગ્યા 3 કરી દેવાના. એટલે તમારે 100માંથી જે માર્ક્સ આવે એનું ટોટલ કરો અને ભાગ્યા 3 કરશો એટલે તમારે મેરિટ મળી જશે. અને મેરિટ કેવી રીતે જોવાનું એનો વિડીયો પેરામેડિકલના પ્લેલિસ્ટમાં હશે. આગળ આપણે જોઈએ 5મા નંબરની કોલેજ ગોધરામાં આવેલી છે. એમાં ઓપન કેટેગરીમાં 63 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 48.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 60 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 53 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટીમાં 44.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજ જોઈએ તો કે નડિયાદ. એમાં ઓપન કેટેગરીમાં 64.33 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 55.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 62.33 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 63.33 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટીમાં 40.66 મેરિટ માર્ક્સે અટક્યું છે. આ પીપીટી બનાવવામાં બહુ મહેનત લાગે છે, તો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. 7મા નંબરની કોલેજ ભરૂચમાં આવેલી છે. એમાં ઓપન કેટેગરીમાં 64.33 માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 56.66 માર્ક્સે અટક્યું છે, એસસીબીસી ઓબીસીમાં 61.66 માર્ક્સે અટક્યું છે, એસસીમાં 52.50 માર્ક્સે અટક્યું છે અને એસટીમાં 43.33 માર્ક્સે અટક્યું છે. આગળ આપણે જોઈએ તો 8મા નંબરે નવસારીની કોલેજ. એમાં ઓપન કેટેગરીમાં 76 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 69.07 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 74 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 58.75 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટીમાં 54 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજ જોઈએ આપણે 9મા નંબરની તો અમરેલીની કોલેજ. એમાં ઓપન કેટેગરીમાં 68.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 62.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસી ઓબીસીમાં 67 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 43 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટીમાં 34 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજ જોઈએ આપણે 10મા નંબરની કોલેજ તો જૂનાગઢની કોલેજ. એમાં ઓપન કેટેગરીમાં 74 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 66.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસી ઓબીસીમાં 69.16 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસી કેટેગરીમાં 57 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટી કેટેગરીમાં 33.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. આ જીએનએમનું કટ ઓફ છે મોક રાઉન્ડનું. આગળ આપણે જોઈએ 11મા નંબરની કોલેજ જે ભુજમાં આવેલી છે. એની પહેલાં આ પીપીટી બનાવવામાં બહુ વાર લાગે છે, તો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. આવી જ માહિતી માટે ઓપન કેટેગરીમાં ભુજમાં 61.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 52 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસી ઓબીસીમાં 59.33 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીમાં 34.66 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટીમાં 31 મેરિટ માર્ક્સે અટક્યું છે. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે કે 33 તો પાસિંગ માર્ક્સ છે તો 31 કેવી રીતે અટક્યું? તો આમાં ગ્રેસ ગણાતા નથી. આમાં ગ્રેસ નથી ગણાતા, એટલે તમારે જે 28 માર્ક્સ હોય તો એ 28 માર્ક્સ જ ગણાય છે, એવી રીતે મેરિટ બનાવવામાં આવે છે, એટલે 31 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળની કોલેજ જોઈએ આપણે 12મા નંબરની કોલેજ જે સુરેન્દ્રનગરની છે. એમાં ઓપન કેટેગરીમાં 67.33 માર્ક્સ અટક્યું છે,
EWSમાં 60.33 માર્ક્સ એટક્યુ છે. SCBC OBCમાં 64 માર્ક્સ એટક્યુ છે. SC કેટેગરીમાં 35.66 મેરિટ માર્ક્સ એટક્યુ છે. STમાં 35 મેરિટ માર્ક્સ એટક્યુ છે. 13મા નંબરની કોલેજ તો દાહોદમાં આવેલી છે. એમાં ઓપન કેટેગરીમાં 63 મેરિટ માર્ક્સ એટક્યુ છે, 63.33. EWSમાં 46.33, SCBCમાં 59.58. હવે SCમાં મેં અહીંયા બોક્સ કેમ કર્યું છે અને આટલું કેમ હાઈ મેરિટ છે 58.57? તો આ સાયન્સનું મેરિટ નથી, આ જનરલ સ્ટ્રીમનું આપણે કહી શકીએ, એટલે કે આર્ટ્સ અને કોમર્સવાળાનું. કેમ કે એ કોલેજમાં SC કેટેગરીમાં સાયન્સ વિદ્યાર્થીઓની સીટ ભરાઈ ગઈ, એટલે કે સીટ ખાલી રહી હતી અને વિદ્યાર્થીઓ સાયન્સના નહોતા, એટલે પછી જનરલ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. એટલા મેરિટ હાઈ છે, એમાં મેં રાઉન્ડ કર્યા છે. 88.57 મેરિટ છે. ST કેટેગરીમાં 50.33. આગળ આપણે જોઈએ 14મા નંબરની કોલેજ તો રાજપીપળા. એમાં ઓપન કેટેગરીમાં 59.33, EWSમાં 48.66, SCBC OBCમાં 57.90, SC કેટેગરીમાં આ પણ જનરલ સ્ટ્રીમનું મેરિટ છે 87.14 અને ST કેટેગરીમાં 42. આગળ આપણે જોઈએ તાપીની કોલેજ 15મા નંબરની. ઓપન કેટેગરીમાં 63 મેરિટ માર્ક્સ એટક્યુ છે. EWSમાં 43.33, SCBC OBCમાં 60.33, SCમાં આ પણ જનરલ સ્ટ્રીમનું મેરિટ છે 86.26 અને ST કેટેગરીમાં 50.66. આગળની કોલેજ આપણે જોઈએ 16મા નંબરની કોલેજ જે સિદ્ધપુરમાં આવેલી છે. એમાં ઓપન કેટેગરીમાં 60 મેરિટ માર્ક્સ એટક્યુ છે. EWSમાં 53.33, SCBC OBCમાં 57 મેરિટ માર્ક્સ, SC કેટેગરીમાં 33 અને ST કેટેગરીમાં 33.66 મેરિટ માર્ક્સ એટક્યુ છે. આગળની કોલેજની વાત કરીએ આપણે 17મા નંબરની કોલેજ તો જે ભાવનગરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 74.33 મેરિટ માર્ક્સ એટક્યુ છે. EWSમાં 70.33 માર્ક્સ એટક્યુ છે. SCBC OBCમાં 72 માર્ક્સ એટક્યુ છે. SC કેટેગરીમાં 70.33 માર્ક્સ એટક્યુ છે અને ST કેટેગરીમાં 29 મેરિટ માર્ક્સ અટક્યુ છે. હવે આમાં તમને લાગતું હશે કે 33 પાસિંગ માર્ક્સ હોય તો 29 કેવી રીતે અટક્યું? તો એમાં ગ્રેસિંગ માર્ક્સ ગણાતા નથી, એટલે કોઈ વિદ્યાર્થીને એક વિષયમાં 28, એકમાં 33 અને બીજા 33 હોય તો એને આવી રીતે મેરિટ બનાવે છે, ભાગ્યા 3 કરવામાં આવે છે, એટલે 28, 29 મેરિટ જઈ શકે છે. સમજણ પડી કે ગ્રેસિંગ માર્ક્સ ગણાતા નથી. હવે આપણે છેલ્લી કોલેજ જોઈએ છોટાઉદેપુરના. એની પહેલાં PPT બનાવવામાં બહુ વાર લાગે છે, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે. તો છોટાઉદેપુરની કોલેજ એમાં ઓપન કેટેગરીમાં 57.16 માર્ક્સ એટક્યુ છે. EWSમાં 43 મેરિટ માર્ક્સ એટક્યુ છે. SCBC OBCમાં 56.66 મેરિટ માર્ક્સ એટક્યુ છે. SC કેટેગરીમાં 47 અટક્યુ છે અને STમાં 50.33 મેરિટ માર્ક્સે અટક્યુ છે. હવે બીજી 6 કોલેજ બાકી છે, એની મેં PPT બનાવી નથી, કારણ કે PPT બનાવવામાં બહુ વાર લાગે છે, એટલે બસ આટલું જ બનાવ્યું છે. આટલાથી તમને આઈડિયા આવી જશે કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે. અને આગળ હવે આપણે આવા જ વિડીયો લાવતા રહીશું કટ ઓફના, પછી આપણે પેરામેડિકલના એડમિશનના દરેક કોલેજના. તો તમે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો. ચલો મળીએ નવા વિડીયોમાં કંઈ નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.